તમે કોઈને ધનનું દાન આપો, કોઈને ગાયનું દાન આપો, કોઈને ભૂમિનું દાન આપો, કોઈને સોનાનું દાન આપો, કોઈને ચાંદીનું દાન આપો, પણ આ બધું દાન દેતા પહેલા શાસ્ત્રમાં લખ્યું છે કે તમે જેને આપો છો એની પાત્રતા જોવી બહુ જરૂરી છે. પણ એક દાન એવું બતાવ્યું કે લાયક હોય કે ના લાયક હોય, પાત્ર હોય કે કુપાત્ર હોય, યોગ્ય હોય કે અયોગ્ય હોય, બધા દાનોમાં એક દાન એવું બતાવ્યું કે તમે અન્નનું દાન કરશો તો એનું પૂરેપૂરું ફળ ભગવાન તમને આપી દેશે. બાકી બીજા દાનોમાં લખ્યું છે દાન દઈને પણ નરક મળે. તમને એમ થાય મારા દાનથી, હા, તમે કોઈને ધનનું દાન કર્યું, એનો એને દુરુપયોગ કર્યો, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, અને કોઈની હત્યા કરી તો એ હત્યામાં તમે ભાગીદાર છો. તમને એમ થાય મહારાજ અમે દઈને છૂટી ગયા. નહીં, કર્મનો સિદ્ધાંત કોઈને છોડતું નથી. એટલે તો કીધું છે કે દાન પણ બુદ્ધિથી વિચારીને કરવું. એક સિંહણનું દૂધ જેવા તેવા પાત્રમાં રાખો રે, દેતા પહેલા વિચાર કરો. જ્યાં ત્યાં દેવું એની કરતા જોવું. હજારો માણસોને જ્યાં ભોજન કરાવતા હોય, ચકલાને ચણ નખાતો હોય, ગાયોને ઘાસ નખાતા હોય, એવી જગ્યાએ તમારા લક્ષ્મીનો સદુપયોગ થશે તો ભગવાન તમને આવતી વખતે વધારે સંપત્તિ આપશે. ભગવાન વિચાર કરશે આ લાયક છે અને ખબર પડે ક્યાં વાપરવું અને ક્યાં ન વાપરવું.